ખાસ ખાસ નવા વર્ષના બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને મારા નાના મોટા મિત્રો ગ્રુપમાં બધાને મારા બધાના વર્ષ સારું જાય, બધાનો કમાણીમાં ભગવાન બરકત આપે અને તમે પણ મને આશીર્વાદ આપો કે મારું પણ વર્ષ સારું જાય. હું આવા જ વિચાર હું તમને હેમખેમ આપતી રહું એવા તમારા બધાના મને આશીર્વાદ હશે તો હું પણ તમારા બધા હૃદયને મારા નમસ્કાર છે એથી કરી, કારણ કે તમારી અંદર પરમાત્મા બેઠો છે. જો હું એના બધાના આશીર્વાદ લઈશ ને તો મારા આખા વર્ષ હું તમને મનોરંજન અને સારા વિચાર આપતી રહીશ, કારણ કે તમારા બધાના આશીર્વાદથી હું આમનામ હેમખેમ રહું અને બધાને સરસ સારા વિચાર અને તમને પણ કમાણીમાં બરકત આપે અને ભગવાન મને પણ આમનામ તમને સારા વિચાર આપવાની એવી શક્તિ આપે. હું તમારી પાસે પ્રાર્થના કરું છું, ભગવાન પાસે પ્રાર્થના કરું. આપણે તો શું કરશું, ભગવાન જો આપણી અંદર હશે તો વાળ પણ વાંકો નહીં થાય. આપણે વાંચશું શિવ મહાપુરાણ અને એના લેખક છે મહર્ષિ વેદ. પેલા આપણે ગજાનન ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, આખો પરિવાર તમે રીધિ સિદ્ધિ કાર્તિકેય સહિત સર્વ પરિવાર તમે અમારી હારે રહ્યો, અમારા દુખિયાઓના દુઃખ દૂર કરો, બીમાર હોય એ લોકોને તમે સદગતિ આપો, એના કાનમાં 5 શબ્દ થાય તો એને પણ તમારી પાસે લઈ લેજો એવી મારી નમ્ર વિનંતી છે. અને અમને બધાને હાચા નરવા રાખજો અને મારા મિત્રોને, ભાઈઓને, બહેનોને બધાને નવા વર્ષમાં સાજા નરવા રાખજો એવી મારી અપીલ છે કે સૌ આમ હળી મળી આનંદથી રહે બધા ફેમિલીમાં. આપણે પેલા ત્રિકાળ સંધ્યા લેશું. ત્રિકાળ સંધ્યા તમે ફેમિલીમાં સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સુતા 3 વખત તમારા બાળકો સાથે બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો, તમે સ્વાધ્યાયમાં જાજો, દાદાની કેસેટ સાંભળવા જાજો. એથી કરી અને બની શકે તો બાળકોને પણ સાથે ત્યાં જાય અને ત્યાં એને બાજુમાં બધા જે કેન્દ્રમાં જાય છે ત્યાં લેસન સાથે લેતા જાય. બાળકો લેસન કરતા જાય અને દાદાના વિચાર પણ સાંભળતા જાય. એટલે આ રીતે તમને પણ સારા વિચાર મળે એવી મારી નમ્ર વિનંતી છે. તો આપણે એક કડી લેશું, દાદાને ભગવાનને યાદ કરશું. એ હરી તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. આપણે છઠ્ઠાનો 3જો અધ્યાય વાંચીએ. બીજા અધ્યાયનો 6થો અને 3જો અધ્યાય. સુંદર પુરુષનો આવિર્ભાવી થયો આ દિવ્ય પુરુષે પ્રગટ થઈ ભગવાન. દિવ્ય પુરુષે પ્રગટ થઈ ભગવાન શિવને પ્રણામ કર્યા. પ્રગટ થઈ ભગવાન શિવને પ્રણામ કર્યા અને પોતાનું નામ કામ કહેવા માટે કહ્યું. પોતાનું નામ અને કામ કહેવા માટે કહ્યું. ત્યાર ભગવાન શિવ હસતા હસતા કહેવા લાગ્યા.
કે સર્વ જગતમાં વ્યાપક કહેવાથી તારું નામ વિષ્ણુ હશે, તથા ભક્તો તને ઘણા જ નામથી બોલાવશે. તારું નામ વિષ્ણુ હશે ને ભક્તો તને ઘણા જ નામથી બોલાવશે. પછી શિવે વિષ્ણુને દ્રઢતાથી તપ કરવા પ્રેર્યો અને સાથે વેદોનું પ્રદાન કર્યું. શિવના આદેશથી હજારો વર્ષ પહેલા કલ્યાણ કારક શિવના દર્શન થયા અને ત્યારે વિષ્ણુ ભગવાને ફરી તપ કર્યું. શિવજીની માયા થકી વિષ્ણુના શરીર માંથી અનેક જલધારા નીકળવા અને જલનું શૂન્ય થઈ બ્રહ્મરૂપ થઈ ગયું. તેથી અત્યંત પ્રસન્ન થઈ વિષ્ણુ જલ સ્વયં કરી ગયા. જેનું સ્તુતિ સમયંત નારાયણ નામ પડ્યું. તેમાંથી બધા જ તત્વોની ઉત્પત્તિ થઈ. બાદમાં તેનો વિસ્તાર થયો. તેમાં પ્રકૃતિથી ત્રિગુણ અને તત્વ રજ અને તમ ઉત્પન્ન થયા. તે પછી પંચ મહાભૂત પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને પ્રકાશ પ્રગટ્યા. જ્યારે ત્રિગુણમાંથી પંચગુણી સ્પર્શ રૂપ રસ અને ગંધ ઉત્પન્ન થયા. જેમાં જ્ઞાનેન્દ્રિય, નેત્ર, કાન, નાક અને જીભ તત્વ અને કર્મેન્દ્રિય, વાણી, હાથ પગ ગુંદા અને ઉત્પત્તિ પ્રગટ થઈ ગયા. તે ઋષિ શ્રેષ્ઠ એમ તત્વોની સંખ્યા જાણો. સર્વ પ્રકૃતિનું કાર્ય પુરુષ વિના જડ સ્વરૂપ હોય. તેથી તે સમયે એકઠા કર્યા અને 24 શિવજીની ઈચ્છાથી ગ્રહણ કરી. તે વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપ તે જળ મધ્યે સૂઈ ગયા. જો ભગવાનની ઉપર આપણે એમ કહે છે કે મનુષ્યને જે ઓલું બધું થાય છે, પણ ઉપર ભગવાન પણ લડતા હતા. ત્યાં પણ લડાઈ થતી હતી. જેમ અહીંયા આપણે થાય છે એ રીતના ભગવાન એના તોલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પછી કૃષ્ણ ભગવાન તો આપણા હરેક હૃદયમાં વસે છે. કણે કણમાં એનો વાસ છે. જો એ આપણી અંદર ના હોય તો સવારે રામ બોલો ભાઈ રામ ઉઠીએ તો આપણે એનો આભાર માનશું. હે પ્રભુ, તે અમારા ઉપર અનેક ઉપકાર કર્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને સવારે વહેલા ઉઠાડ્યા અને સાંજે જમ્યા. ભૂખ્યા અમે સુવાડતો નથી, ભૂખ્યા ઉઠાડે છે. એ તમારો અમે ખૂબ ખૂબ આભાર માને છીએ. એવી આપણે પ્રાર્થના કરશું પ્રભુને કે પ્રભુ સદા તું અમારી હારે રહે છે. સુખ દુઃખમાં તું અમને સાથ સહકાર આપજે. અમે તો કાળા માથાના માનવી છીએ. અમારી કદાચ ને કઈ ભૂલ થઈ જાય, ચૂક થાય તો તું અમને માફ કરજે ને આપણા બધાનું આખું વર્ષ સરસ જાય એવી બધાને મારી પ્રાર્થના છે. અને નાના મોટા વડીલોને મારી નમ્ર અપીલ છે કે તમારા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો
અને જો પેલા તો શનિવારે થતું, અત્યારે ક્યારે થતું હોય તો ખબર નથી, અમે દૂર વયા ગયા છીએ તો મને બહુ કઈ ખબર હોતી નથી. અને સોમવારે સ્વાધ્યાય હોય છે તો અને દાદાની કેસ એટલે મંગળવારે હોય છે. તો બની શકે તો તમે તપાસ કરી અને પ્લીઝ તમે મારા ભાઈઓ બહેનો સ્વાધ્યાયમાં જરૂર, કેટલા દાદાએ તો પગપાળા જઈ અને કેટલા હજારો અબજો માણસોને વાર્યા છે, અવળે રસ્તેથી પાછા વાર્યા છે. દારૂ પીતા હોય, જુગાર રમતા હોય અને કોઈ મચ્છી માટી ખાતા હોય એ લોકોને પણ એને ત્યાંથી પાછા, કારણ કે મચ્છી છે એમાં પણ જીવ છે, માછલી છે, પછી આપણે બકરા આ તે બધું કાપીને, ગાયું કાપીને ખાઈ જાય છે તો એનામાં પણ જીવ છે. તો આવો પાપ આપણે ક્યારેય કરશું નહીં. ભગવાન અમને સારા વિચાર, સારા સંસ્કાર આપજો એવી તમને અમે પ્રાર્થના કરીએ છીએ. આખું વર્ષ આપણા બધાનું સરસ જાય એવી તમને પ્રાર્થના છે. બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ સર્ચ કરજો અને બધા ફેમિલીમાં જોઈન્ટમાં સાંભળજો. કદાચ મારા બધા જ પ્રોગ્રામ તમે જોઈન્ટમાં સાંભળશો તો મનોરંજન હશે, એક કોઈ ખરાબ નહીં હોય. તમે બધા જોઈન્ટ ફેમિલીમાં મનોરંજન હશે તો જોઈન્ટ ફેમિલીમાં સાંભળશો તો પણ તમે સંયુક્તમાં એક કોઈ પ્રશ્ન સાંભળશો એવી તમને મારી નમ્ર અપીલ